अन्य एक महत्वना समाचार मળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે સુરતના લાલગેટ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે। તો પાણીની લાઈન બાબતે બોલાચાલી થતા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે। 27 વર્ષીય અફઝલ પટેલની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। तो हत्यारा हत्या करीने फरार थई गया छे। पोलीस घटना स्थल पर पहोंचीने तपास हाथ धरी छे अने आसपास लोकोना निवेदन पण लई रही छे। तो सूरत थी संवाददाता शाहीस अपनी साथे जोड़ाई गया छे। शाहीस, जे हत्यानो बनाव बन्यो छे, हाल तो पोलीस लोकोना स्टेटमेंट लेती होय तेवुं नजरे पड़ी रह्युं छे, शुं जानकारी हाल? बिल्कुल ચોક્કસપણે એના જે રીતના સુરત શહેરની અંદર અવારનવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે। ત્યારે 36 કલાકની અંદર ત્રીજી હત્યાનો બનાવ જે છે તે હાલ સામે આવ્યો છે। વાત કરવામાં આવે તો સૌપ્રથમ કાપોદ્રા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ કટોદ્રા અને કટોદ્રા બાદ અત્યારે આજરોજ વહેલી સવારે લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે। પાણીની લાઈન બાબતે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। હત્યારાઓ ત્યાંથી હત્યા કરી ફરાર થઈ ચૂક્યા છે। લાલગેટ પોલીસનો કાફલો જે છે તે હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે, પરંતુ લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અગાઉ પણ હત્યાનો બનાવ બન્યો હતો, ત્યારબાદ ફરીથી હત્યાનો બનાવ બન્યો છે। એટલું જ નહીં પરંતુ હવે ગુનેગારોની અંદર પોલીસનો કોઈ પણ પ્રકારનો ખોફ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે લાલગેટ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે હત્યારાઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી આભાર।